चलो मित्रों शुरुआत करी दीए। हवे आल्कोहोलना नामकरणथी शुरुआत करिए। आल्कोहोल चेप्टरमां 3 वस्तु भणवानी। एमां पहेला आल्कोहोल छे तो आल्कोहोल विશે थोड़ी चर्चा करी लईए। आल्कोहोल सामान्य एनुं सूत्र जोवा जईए तो ROH। नाम जो एनु नाम कई रीते लखवामां आवशे ए पण कही दीए। आल्केन नंबर ऑल એટલે ધારો કે બ્યુટેન હોય તો બ્યુટેન પછી OH નો નંબર અને ઓલ એ રીતે। નામકરણમાં જોવા જઈએ તો प्रत्यय कयो लागशे तो प्रत्यय अहींया शीखवाड़ी दीधुं ऑल लागशे। पहेलुं शुरुआत करीए एक कार्बन CH3OH। CH3OH एक कार्बन ने कहेवाय मीथेन। एक कार्बन में नंबर नी जरूर होती नथी तो मीथेन अने ऑल भेगो करो तो मीथेनॉल। एनु सामान्य नाम मिथाइल अल्कोहल। चलो बे कार्बन में आगे वधीए। CH3CH2OH अथवा आने कहेवाय C2H5OH। बे कार्बन वाळो शुं थशे तो बे कार्बन वाळो थशे इथेनॉल। एमां पण नंबर नी जरूर नथी એટલે અહીંયા થશે ઇથાઇલ આલ્કોહોલ। હવે 3 કાર્બન તો 3 કાર્બન લઈએ તો CH3 CH2 CH2OH। હવે જુઓ કે આ કેવી રીતે કે ડાયરેક્ટ લખી નાખીએ આપણે CH3 CH2 CH2। જો એવી ખબર ના પડે તો આવું મૂકવાનું તમારે C C C અને OH આવું મૂકો। પછી એક આવ્યો તો કેટલા કાર્બન કાર્બનની સંયોજકતા કેટલી 4 તો H કેટલા જોઈશે 3। 2 આયા તો H કેટલા જોઈએ 2। અહીંયા 2 આયા તો H કેટલા જોઈએ 2 એ રીતે। तो आनु शुं नाम थशे तो आमा 3 कार्बन में नंबर आपवा पड़शे। OH कया नंबरे छे चेक करो कया नंबरे कहेवाय। आ पहेला ज कार्बन उपर कहेवाय। आ कार्बन नो नंबर बीजो अने आ कार्बन नो थाय त्रीजो तो आनु नाम शुं थाय तो आनु नाम थाय 3 कार्बन नो थशे प्रोपेन। आम जो आल्केन अने न थोड़ो आम लीटो करवानो खोड़ो जेने कहेवाय ए। एक नंबर ऊपर OH એટલે 1 અને પાછળ એનો લાગે ऑल। હવે વાત આવે સામાન્ય નામની। સામાન્ય નામમાં જેમ એક કાર્બન મિથાઇલ આલ્કોહોલ, 2 કાર્બન ઇથાઇલ આલ્કોહોલ તો 3 કાર્બન પ્રોપાઇલ આલ્કોહોલ। તો નામ તો તમારે આ સામાન્યનું સામાન્ય જ છે પણ મિત્રો સળંગ કાર્બન 3 આમાં એવી કોઈ જરૂર નથી। સળંગ 3 આવે तो लखવું પડે नॉर्मल प्रोपाइल अल्कोहल। सळंग 3 આવે। सामान्य नाम में एक અહીંયા ચોકઠું તમને સમજાઈ દઈએ કે પહેલા ચેક કરવાનું नॉर्मल ना હોય તો आइसो ना હોય તો 2 डिग्री અને 2 डिग्री ना હોય તો 3 डिग्री। नॉर्मल में બધું સળંગ હશે सीधे सीधું। आइसो में CH ની આજુબાજુ 2 CH3 હશે। આજુબાજુ એટલે આ રીતે પણ હોય આવું પણ લખેલું હોય તો એને શું કહેવાય આઇસો જ કહેવાય। જો CH ની આજુબાજુ 2 ડિગ્રી માં એવું હશે કે CH ની જોડે OH લખેલો હશે। 2 ડિગ્રી માં CH OH। 3 डिग्री में C जोड़े OH लखेलो हशे तो आ तफावत छे। आ शना माटे तमने लखायो तो आ सामान्य नामनी स्कीम छे
પહેલા શું ચેક કરવાનું? નોર્મલ, તો નોર્મલ કરીને લખી દેવાનું. જો નોર્મલ ના હોય તો શું ચેક કરવાનું? આઈસો. આઈસો ના હોય તો શું ચેક કરવાનું? 2 ડિગ્રી. 2 ડિગ્રી ના હોય તો ચેક શું કરવાનું? 3 ડિગ્રી. અને 3 ડિગ્રી ના હોય તો આવશે એ હું શીખવાડી દઈશ. પણ હાલ આ સ્કીમ પ્રમાણે જવાનું ઉપરથી નીચે. નોર્મલ આવી ગયો. ચલો 3 આ 1 કાર્બન, આ 2 કાર્બન, આ 3 કાર્બન. 3 કાર્બનમાં જ બીજો C C C અને બીજા નંબરે મૂકી દઈએ OH. તો અહીંયા H કેટલા આવશે? 3. અહીંયા H કેટલા આવશે? 3. 1 2 3 લાઈન આવી ગઈ તો H કેટલા આવશે? 1. નામ શું થશે આનું? તો સળંગ કાર્બન 1 2 3 ફરી 3 નું થશે પ્રોપેન. OH કયા કાર્બન ઉપર? આમથી ગણો તો બીજા કાર્બન ઉપર, આમથી ગણો તોય બીજા કાર્બન ઉપર, એટલે પ્રોપેન 2 ઓલ. હવે મિત્રો સ્કીમ જો સામાન્ય નામમાં પહેલા બધા કાર્બન ગણી લો. ટોટલ કાર્બન 3 કાર્બન એટલે શું થશે? પ્રોપાઇલ આલ્કોહોલ. એ તો થઈ ગયું. હવે જો નોર્મલ માટે બધું જ સળંગ હોવું જોઈએ તો આમાં તો OH નીચે લબડે, એટલે એ રીતે એ થાય નહીં. ચલો આઈસો ની સ્કીમ જુઓ તો CH ની બાજુ 2 CH3 હોવા જોઈએ. તો CH ની બાજુમાં 2 CH3 છે તો આઈસો થઈ ગયું. તો અહીંયા આઈસો કહેવાય. એક પ્રોપાઇલ એક એવો વિચિત્ર વીર છે કે તમે 2 ડિગ્રીમાં પણ ચેક કરો. 2 ડિગ્રી શું કહેવાય? CH ની જોડે OH હોવો જોઈએ. તો જો તો CH ની જોડે હોય તો 2 ડિગ્રી થાય. તો પ્રોપાઇલ એવો છે કે જેને 2 ડિગ્રી પ્રોપાઇલ આલ્કોહોલ પણ કહેવાય, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ કહેવાય. આ 2 પ્રોપેન વાળો જેવો છે કે જે બંને ચલાઈ લે. બાકી બધા જેમ આવશે એમ ધીમે ધીમે પાછા જોઈશું. હવે નંબર પાડીએ 4. 4 નંબરમાં કાર્બન 1 2 3 4. પહેલા કાર્બન ઉપર માની લો OH મૂકી દઈએ. H એક લીટી એટલે કેટલા આવશે? 3. 1 2 તો કેટલા? 2. 1 2 તો 2. અહીંયા કેટલા? 2. ચલો 4 કાર્બન નું શું થાય? બ્યુટેન. OH આવ્યો એટલે ઓલ પણ આવી જાય. એટલે આવું નામકરણ આવી રીતે તમારે મૂકવાના છે કે 4 કાર્બન નો બ્યુટેન મૂકો, OH નો મૂકો ઓલ. હવે નંબર તો OH કયા નંબર ઉપર કહેવાય? પહેલા નંબર ઉપર. તો બ્યુટેન 1 ઓલ. જો તો પહેલા નંબર ઉપર અને બધું સળંગ. પહેલા નંબર ઉપર અને બધું સળંગ તો નોર્મલ જ હોય. નોર્મલ 4 કાર્બન નું શું થાય? બ્યુટાઇલ. અને પાછળ શું આવશે? આલ્કોહોલ. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો 4 કાર્બન માં CH3 CH CH3 CH2 ને OH. હવે આનું નામ આ થોડું તમારે હવે પહેલા સળંગ કાર્બન ગણો. સળંગ કાર્બનની શૃંખલા કેટલી? તો જો અહીંથી સ્ટાર્ટ કરીએ. 1 2 3. અહીંથી જઈએ 1 2 3. પણ એમાં OH નહીં આવ્યો એટલે નહીં ચાલે. અહીંથી ગણીએ 1 2 3. તો ગમે ત્યાંથી ગણો 3 જ આવે તો આપણે આ સીધી શૃંખલા લઈ લઈએ. 3 કાર્બન નો શું થાય? પ્રોપેન. OH નો નંબર કયો? પહેલો. તો OH નો પહેલો એટલે પ્રોપેન 1 ઓલ. તો આ પ્રોપેન OH નું 1 ઓલ થઈ ગયું. તો આ નીચે કોણ લબડ્યો? નીચે CH3 આવે. આની આગળ તમને R સમૂહ શીખવાડ્યો તો R. CH3 CH2 CH3 ને શું કહેવાય? મિથાઇલ. અને શું કહેવાય? ઇથાઇલ. તો આ નીચે લબડ્યો સમૂહનું નામ શું થાય? CH3 એટલે મિથાઇલ. તો આની આગળ શું આવશે? મિથાઇલ. હવે મિથાઇલ વાળાનો પણ નંબર આપવાનો. OH નો નંબર કયો આપ્યો? આ પહેલો કાર્બન કહેવાય. તો આ બાજુ વાળો બીજો કહેવાય. તો બીજામાં મિથાઇલ લબડ્યો એટલે અહીંયા આવશે શું? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. એવું એનું નામ થશે. સળંગ કાર્બન નો પ્રોપેન 1 ઓલ થઈ ગયો. 1 ઉપર OH આવી ગયો, 2 ઉપર મિથાઇલ આવી ગયો.
હવે આની સ્કીમ જો સ્કીમમાં પછી તમે ઘણા એવા હોય છે કે સ્કીમમાં ઠોકમ ઠોકી લખી દે છે. અહીંયા જો ચેક કરો, પહેલા ટોટલ કાર્બન ચેક કરવાના. ટોટલ કાર્બન સામાન્ય નામ માટે ટોટલ કાર્બન 4 થાય. 1 2 3 સળંગ નીચે લખડ્યું કે 4 તો તમારે અહીંયા શું લખવાનું આવશે? બ્યુટાઇલ આલ્કોહોલ. આ તો ફિક્સ થઈ ગયું. હવે જો તો પહેલું શું લખ્યું છે? નોર્મલ. સળંગ હોય તો જ નોર્મલ થાય, નથી. બીજું આઈસો. તો જો તો CH ની આજુ ને બાજુ બે CH3 આવી ગયા તો અહીંયા શું આવશે? આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ. આગળ વધીએ. આમાં જે 4 કાર્બનમાં જ CH3 CH CH2 CH3 અહીંયા લખી દઈએ OH. સળંગ કાર્બન ગણો કેટલા થયા? 4 વાળો શું થાય? તો પાછો બ્યુટેન. OH માટે શું લખાય? ઓલ. બ્યુટેન ઓલ. હવે બ્યુટેન નો નંબર, ઓલ નો નંબર તો જો, ઓલ નો નંબર શું થશે? ચેક કરીને કો, વિચારો થોડું કે અહીંથી ગણીએ તો પહેલો અને બીજા ઉપર હોય છે, અહીંથી ગણો તો પહેલો બીજો અને ત્રીજા ઉપર હોય છે. આપણે શું કીધું હતું? જે નાનો નંબર હોય એ જ મૂકવાનો. તો અહીંયા શું આવશે? બ્યુટેન 2 ઓલ. તો મિત્રો જોઈ લો, 4 કાર્બન નો બ્યુટેન, બીજા ઉપરનું OH એટલે 2 ઓલ, બીજું કઈ વધ્યું નથી. તો આ નામ પૂરું થઈ ગયું. હવે ફરી ટોટલ કાર્બન 4. ટોટલ કાર્બન 4 એટલે અહીંયા શું આવશે? બ્યુટાઇલ આલ્કોહોલ. પણ હવે નોર્મલ નહીં આવે. કેમ? સળંગ હોય તો જ નોર્મલ આવે. આમાં સળંગ નથી, OH નીચે છે બીજા નંબરે. બીજું આઈસો તો CH ની આજુબાજુ CH3 હોવા જોઈએ. CH ની એક જગ્યાએ CH3 છે, બીજી જગ્યાએ નથી, તો આઈસો નહીં આવે. 2 ડિગ્રી દ્વિતીયક. તો CH ની નીચે OH હોવો જોઈએ, તો CH ની નીચે OH છે, તો અહીંયા શું આવશે? 2 ડિગ્રી. 2 ડિગ્રી એટલે દ્વિતીયક. તો આ રીતે 2 ડિગ્રી થઈ જાય. હજી મિત્રો એક લઈ લઈએ. આ આલ્કોહોલનું આ થોડી એક વસ્તુ ઉડાડી મારીએ અને 4 કાર્બનનો એક ચોથો ખેલાડી છે એને જરા લઈ લઈએ. ચલો મિત્રો, 3 થઈ ગયા. 4 કાર્બનમાં જ ચોથો CH3CCH3 OH ઉપર CH3. હવે સળંગ કાર્બન ફરી ગણો તો સળંગ કાર્બન જોવા જઈએ તો 3 નો શું થશે? પ્રોપેન. OH નો નંબર કયો? બીજો તો 2 ઓલ. જોઈ લેજો કે સળંગ કાર્બન 1 2 ને 3 એમાં OH કયા નંબર ઉપર? આમથી ગણો તોય બીજો, આમથી ગણો તોય બીજો, 2 ઓલ. તો આ પતી ગયું. વધ્યું શું? ઉપર શું વધ્યું? CH3. અહીંયા શીખવાડ્યું હતું CH3 ઉપર કે નીચે લબડેલો હોય તો એને શું કહેવાય? મિથાઇલ. તો અહીંયા શું આવશે આગળ? મિથાઇલ. મિથાઇલ નો લખીશું આપણે ME શોર્ટકટ કરી નાખીશું એટલે લખવું ના પડે. પણ એ મિથાઇલ નો નંબર કયો? તો આ મિથાઇલ કયા નંબર ઉપર છે? મિથાઇલ નો નંબર જો અહીંથી ગણો તોય બીજો, અહીંથી ગણો તોય બીજો એટલે 2. તો શું આવે જવાબ? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. સામાન્ય નામ શું? તો સળંગ નથી, એ તો દેખાય જ છે. C ની બાજુમાં બે CH3 છે. આઈસો માટે તો CH ની બાજુમાં બે CH3 હોવા જોઈએ. આઈસો પણ નથી. CH ની નીચે OH એ પણ નથી. C જોડે OH છે. જુઓ તો C જોડે OH એટલે સામાન્ય નામ અહીંયા લખીએ 3 ડિગ્રી તૃતીયક. બધા જ કાર્બન ગણવાના સામાન્ય નામમાં યાદ રાખવાનું બ્યુટાઇલ આલ્કોહોલ.
તો આ રીતે 3 ડિગ્રી બ્યુટાઇલ આલ્કોહોલ થાય. તો મિત્રો આના સૂત્રો હતા. આ વચ્ચેનો જે વિભાગ હતો આપણે આમ જરા ત્રાસી લાઈન વડે એને દર્શાવી પણ દઈએ. આ સૂત્રો હતા, આ આઈયુપીએસી નામ હતા, આ સામાન્ય નામ હતા. મોટે ભાગે આ આવડે તો થોડું મગજમાં આઈડિયા આવી જવો જોઈએ કે કયું નોર્મલ, કયું આઈસો, કયું આ, કયું પેલું, એ રીતનું. હજી પણ એકાદ છે, એને પણ એક જોઈ લઈએ. તમે જરા આ સ્કીમ જાતે આને ઉડાડી મારીએ છીએ, યાદ કરી લેજો હમણાં કે ભાઈ શું હતું. 1 ડિગ્રી 2 ડિગ્રી ફલાણું ઢીકણું બધું જ બરોબર એના ઉપર જ આવશે. એટલે આને એક ઉડાડી મારીએ અને એક સૂત્ર બીજું મૂકીએ. ચલો મિત્રો, હવે જોઈએ OH ને આવરી લેતું હોય એવા સળંગ કાર્બન કેટલા. તો OH ને આવરી લેતું હોય એવા સળંગ કાર્બન ગણી લઈએ. તો અહીંયા જુઓ તો આ સળંગ કાર્બન 3 નો થાય પ્રોપેન. OH નો નંબર 1, પ્રોપેન 1 ઓલ. આટલું થઈ ગયું. વાત કઈ રહી હવે? બાકી નામમાં વાત શું રહી? CH3 ઉપર, CH3 નીચે. CH3 નું નામ શીખવાડવી. યાદ કરો, CH3 નું નામ શું? મિથાઇલ. અહીંયા CH3 નું નામ શું હતું? મિથાઇલ. તો પછી અહીંયા CH3 નું નામ શું થાય? મિથાઇલ. પણ ઉપર નીચે બે વખત છે. એક વખત મિથાઇલ કહીએ તો બે વખત શું કહેવાય? ડાયમિથાઇલ. 3 વખત હોય તો ટ્રાયમિથાઇલ. તો અહીંયા શું આવશે આગળ? મિથાઇલ. હવે પાછું એવું થાય કે ઓલ વાળાને નંબર આપણે આપી દીધો કે પહેલા કાર્બન ઉપર OH, આ કાર્બન પહેલું, એના ઉપર OH. તો મિથાઇલ કયા કાર્બન ઉપર? તો બરોબર બાજુનો એટલે કયો? 2 નંબરનો. તો 2 નંબર ઉપર મિથાઇલ, 2 નંબરમાં નીચે મિથાઇલ. 2 વખત 2 નંબરમાં મિથાઇલ એટલે 2 નંબર પાછા 2 વાર લખવાના. ડાય 2 વખત છે એટલે ડાય, અને CH3 છે એટલે મિથાઇલ. હવે સ્કીમ યાદ કરી લઈએ કે શું સળંગ કોઈ કાર્બન છે આમ બધું જ? ના, તો નોર્મલ નથી મિત્રો. CH ની બાજુમાં 2 CH3 હોવા જોઈએ, CH ની બાજુમાં એ પણ નથી. CH નીચે OH હોવો જોઈએ, અથવા CH ની બાજુમાં એટલે ટૂંકમાં OH જ્યાં અડ્યો હોય ત્યાં CH હોવો જોઈએ તો 2 ડિગ્રી કહેવાય. એવું પણ નથી. OH ને C એકલો અડેલો હોય તો 3 ડિગ્રી કહેવાય. એવું પણ નથી. સળંગ નથી, નોર્મલ નથી. CH જોડે 2 CH3 નથી, આઈસો નથી. CH OH કોઈ સ્કીમ એવી નથી, 2 ડિગ્રી નથી. C જોડે OH 3 ડિગ્રી નથી. તો છેલ્લે કયો વધ્યો? તો છેલ્લે એક આ સ્કીમ વધી. કેમ ચોખંડામાં કાર્બન આવતા હોય, જો આમે આયા અને આમે આયા 5 કે 5 થી વધારે પછી જ્યાં મૂકવા આવ્યા. પણ આવું જો ચોરસ પડતું હોય આમ કે અહીંયા બધે જ કાર્બન, તો આ સ્કીમને કહેવાય નિયો કહેવાય. શું કહેવાશે? નિયો. ટોટલ કાર્બન ગણવાના, 5 કાર્બન ગણો તો નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. તો મિત્રો આ તમારે થોડા આલ્કોહોલના આપણે નામકરણ જોયા. બધા આવડવા જરૂરી તો છે જ, પણ આ બધું બહુ શીખવામાં એવું ના થઈ જાય કે સામાન્ય વસ્તુ ના આવડે. જેમ કે આપણે જ્યારે મોટા જવાબો લખીશું ને ત્યારે પ્રશ્નોના જવાબમાં આવું બધું અઘરું નહીં હોય. આ તો MCQ ને એના માટે કામમાં આવે. એના માટે
3 કાર્બન 2 કાર્બન એવું સામાન્ય પ્રશ્નોના જવાબમાં આવડવું જોઈએ. તેમ છતાં બધું આવડે તો વેલ એન્ડ ગુડ છે. આ સ્કીમ તમને શીખવાડી દીધી, નંબર આપતા શીખવાડી દીધા. હજી થોડા નામકરણ શીખીશું અને આલ્કોહોલમાં થોડી વાર્તા શીખીશું, પછી પ્રશ્નો તરફ આગળ વધીએ. આને લખી નાખો તમારી રીતે. ચલો મિત્રો, આલ્કોહોલમાં નામકરણની અંદર ફરી એક નાની એક વસ્તુ જે શીખવા જેવી છે. જેમ કહેવાય કે પેલું નાનું ધડાકા મોટા કરે એવું કામકાજ છે. એ છે તમારે ડિગ્રી. આલ્કોહોલ એના પ્રકાર ROH 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. કઈ રીતે ડિગ્રી ખબર પડે તો જો મિત્રો, IUPAC નામમાં 1 ઓલ આવે, આગળ ભલે ગમે તે હોય, 1 ઓલ આવે એટલે 1 ડિગ્રી જ થાય, યાદ રાખવાનું. બીજું અન્ય કયા નિયોપેન્ટાઇલ આલ્કોહોલ, નોર્મલ, આઇસોમાં પ્રોપાઇલ સિવાય બધા, આ બધા 1 ડિગ્રીમાં કહેવાશે. કોઈ તમને એમ કે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, નોર્મલ શબ્દ 1 ડિગ્રી, આઇસોપેન્ટાઇલ 1 ડિગ્રી, આઇસોપ્રોપાઇલ 1 ડિગ્રી નહીં, પ્રોપાઇલ સિવાય બધા આઇસો 1 ડિગ્રી. તો ફરી એક ઉદાહરણ, 3 મિથાઇલ હેક્ઝેન 1 ઓલ. તો આપણે 3 મિથાઇલ 4 મિથાઇલ એવું ચેક નહીં કરવાનું, પાછળ શું આવ્યું, 1 ઓલ 1 ડિગ્રી. તો આ નિયમ યાદ રાખવાનો કે પાછળ 1 ઓલ તો 1 ડિગ્રી જ હોય, બાકી આ રીતે હોય. અને સૂત્ર દોરેલું હોય તો આવું હશે કે CH2 જોડે OH દોરેલો હોય તો 1 ડિગ્રી. એટલે તમે 1 ડિગ્રી ઓળખવાની રીતો જુઓ. સૂત્ર દોરેલું હોય તો OH ની બાજુમાં CH2 હોવો જોઈએ, IUPAC નામ આપેલું હોય તો 1 ઓલ હોવું જોઈએ, અને સામાન્ય નામ આપ્યું હોય તો આ સ્કીમ, નોર્મલ વાળા બધા 1 ડિગ્રી, આઇસો વાળા બધા 1 ડિગ્રી, પણ પ્રોપાઇલ નહીં, પ્રોપાઇલ સિવાય બધા. નિયોપેન્ટાઇલ આલ્કોહોલ લખેલું હોય 1 ડિગ્રી. તો આ રીતે. ચલો 2 ડિગ્રીની વાત કરીએ. 2 ડિગ્રીમાં આ બધું આપણે ચેક નહીં કરીએ. 2 ડિગ્રીમાં CH જોડે OH લખેલો હોય તો 2 ડિગ્રી, આઇસો પ્રોપાઇલ લખેલું હોય તો 2 ડિગ્રી, બાકી તો 2 ડિગ્રી લખેલું જ હશે. તો IUPAC નામમાં શું ચેક કરવાનું? કંઈ નહીં. 1 ડિગ્રી નથી, 3 ડિગ્રી નથી, તો 2 ડિગ્રી સાચું. સમજી ગયા હશો? જો 1 ડિગ્રીનો જવાબ ના આવે IUPAC માં, 3 ડિગ્રીનો જવાબ ના આવે તો એ કયું હોય? 2 ડિગ્રી. ઉદાહરણથી સમજી લઈશું. 2 ડિગ્રીને મારો બોડી. ચલો નેક્સ્ટ 3 ડિગ્રી. C જોડે OH આવે તો શું આવશે? એ 3 ડિગ્રી હશે. ટૂંકમાં સૂત્રમાં કઈ રીતે ચેક કરવાનું? OH ની બાજુમાં CH2 1 ડિગ્રી, OH ની બાજુમાં CH 2 ડિગ્રી, OH ની બાજુમાં C 3 ડિગ્રી. નામકરણ IUPAC માં ચેક કેવી રીતે કરવાનું? આ થઈ ગયું સૂત્રમાં. IUPAC માં 1 ઓલ 1 ડિગ્રી, કોઈ પણ 1 ઓલ. હવે જો 3 ડિગ્રીમાં શું હોય?
આવું હોય 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ 3 મિથાઇલ પેન્ટેન 3 ઓલ. જો ઉદાહરણમાં બહુ ધ્યાન નહીં રાખવાનું, આંકડામાં 2 2 3 3 4 4 આ બધું શું આવશે? જો આંકડો આગળ પાછળ સરખો તો કયો ડિગ્રી આવશે? 3 ડિગ્રી. એટલે થોડું મગજ દોડાવો. 1 ઓલ બોલવામાં આમાં કીધું હોય કે ભાઈ 3 મિથાઇલ પેન્ટેન 1 ઓલ, પાછળ શું આવ્યું? 1 ઓલ, તો 1 ડિગ્રી. 3 મિથાઇલ હેપ્ટેન 3 ઓલ, 3 મિથાઇલ અને 3 ઓલ, આગળ પાછળ આંકડો કેવો આવ્યો? સરખો, તો 3 ડિગ્રી. 2 મિથાઇલ પેન્ટેન 2 ઓલ, આગળ 2 પાછળ 2, આંકડો સરખો, 3 ડિગ્રી. પાછળ 1 ઓલ 1 ડિગ્રી, આંકડો સરખો 3 ડિગ્રી, એ સિવાય તો 2 ડિગ્રી. આવું લખ્યું હોય 3 મિથાઇલ હેક્ઝેન 2 ઓલ, તો જો તો 3 અને 2 આવ્યો તો કયો આવશે? 2 ડિગ્રી. 1 ઓલ આવ્યો નથી, આંકડો સરખો નથી, તો વધ્યું શું? 3 ડિગ્રીમાં શું હશે? તો 3 ડિગ્રીમાં તો લખેલું જ હશે 3 ડિગ્રી, તૃતીયક લખેલું હશે એમ. તો આ તમારે આલ્કોહોલના ડિગ્રી વાળા નામકરણ થાય. તમને ડિગ્રી તરત ખબર પડી જવી જોઈએ. એમ કીધું હોય કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસો શબ્દ આવે ને તો મગજમાં ક્લિક થવું જોઈએ કે જો પ્રોપાઇલ આવે તો 2 ડિગ્રી, બરોબર. બાકી જેટલા આઇસો છે બધા 1 ડિગ્રીમાં આવશે. તો આ ડિગ્રીનું ટોટલ માહિતી તમને આપી દીધી. તમને આવું લખેલું હોય તો શું આવે? તો CH3C CH3C અહીંયા OH. તો તમારે ચેક શું કરવાનું? OH ની બાજુમાં શું આવ્યું? ખાલી C. OH ની બાજુમાં C, કયો ડિગ્રી? 3 ડિગ્રી. નિયોપેન્ટાઇલ આલ્કોહોલ હમણાં દોર્યું હતું છેલ્લે, CH3C CH2OH CH3CH3. જો તો કેવું સમાનતા જેવું જ લાગશે. C જોડે CH3 CH3 CH3, C જોડે CH3 CH3 CH3, અહીંયા ખાલી હોય છે, અહીંયા CH2H, પણ OH ની બાજુમાં CH2 આવે એટલે કઈ ડિગ્રી કહેવાય? 1 ડિગ્રી. ના કેવો કહેવાય? 3 ડિગ્રી. તો મિત્રો એક વાર નહીં તો 5 વાર વિડિયો સાંભળજો, પણ ડિગ્રી બરોબર યાદ રાખજો. કેમ કે પ્રશ્નોમાં ડિગ્રી આવશે એ વખતે તમને જો ડિગ્રીનું જ્ઞાન નહીં હોય તો પછી લોચા પડશે. તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આ તમને આવડવું જોઈએ.